તો ગીર સોમનાથ જિલ્લામાં અબજોની ખનીજ ચોરી ઝડપાઈ છે। ભૂમાફિયાઓ પર જિલ્લા કલેક્ટરની તવાઈ જોવા મળી રહી છે। ખનીજ ચોરીને લઈને 1.5 મહિનામાં અબજો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। ત્યારે જિલ્લાના 26 જેટલા સ્થળોએ દરોડામાં ખનીજ ચોરી ઝડપાઈ છે। મંજૂર લીઝના નામે ગેરકાયદેસર ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે। ત્યારે કોડીનાર તાલુકામાં સૌથી વધુ 16 અલગ અલગ સ્થળે ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે। ઉના, વેરાવળ અને તલાલા તાલુકામાં પણ 10 સ્થળે દરોડા પાડવામાં આવ્યા, જે દરમિયાન આ બધી જ બાબતો સામે આવી છે। અલગ અલગ 16 જેટલા સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે। ઉના, વેરાવળ અને તલાલામાં પણ 10 જેટલા સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે। અમારા રેવન્યુ તલાટીની સર્કલોની ટીમ બનાવી દરેકને પોતાનો જે વિસ્તાર હોય એમાં મોકલી અને ગોચર સરકારી જમીનમાં કાંઈ ખોદકામ કે ખાણ ચાલતું હોય એ ડિટેલો મગાવેલી અને સર્ટિફિકેટ પણ લીધેલા, સાઇન્ડ કોપી મગાવેલી કે ભાઈ અમારા વિસ્તારમાં આટલી ખાણો ચાલે છે। એના આધારે પછી આપણે સેમ ટીમ બનાવી અને ખાણ ખનીજ અને રેવન્યુના માણસોને મોકલી અને આની તપાસણી કરાવી। એમાં એ ધ્યાન ઉપર આવ્યું કે આ લોકો જે લીઝ મંજૂર થયું એની બહાર એક તો નીકળી ગયા હતા અને મંજૂર જ થયું છે બહારથી એવું જ લાગે કે આ મંજૂર થયેલા વિસ્તારમાં જ જેનું ખાણ કામ કરે છે, પણ હકીકતમાં એ લોકો ઓવરલેપિંગ કરીને બહાર નીકળી ગયા હતા અને બહારની બાજુએ જે લીઝ મંજૂરી વગર વિસ્તાર હોય તેમાં એના ખાણકામ કરતા હતા। આવી આપણે 26 જગ્યાએ આપણે એની રેડો કરી, એમાં કુલ 23 લાખ મેટ્રિક ટન અને 221 કરોડ અંદાજિત રકમનો અત્યારે આપણે કેસ કરેલ છે અને એનું હિયરિંગ છે એ અત્યારે મારી પાસે ચાલુ છે।